હેલો ગાઈસ, નવા વિડીયોમાં આપણે જોડાઈ ગયા છીએ અને આપણે ટિકિટ લઈ લીધી હતી. અહીંયા એક મને નવી વસ્તુ જોવા મળી કે હવે યુપીઆઈથી પણ આપણે પેમેન્ટ કરીએ તો આપણને ટિકિટ મળી જાય છે. એક ડિજિટલ ઇન્ડિયાની તરફ આપણો દેશ આગળ વધી રહ્યો છે. હવે હું જઈ રહ્યો છું જ્યાં મારી ટ્રેન આવવાની હતી, પ્લેટફોર્મ નંબર 1. ચાલો તો આપણે જઈએ. પ્લેટફોર્મ નંબર 1 પર પહોંચી ગયો છું. અહીંયા વેઇટિંગ રૂમમાં અમે બેસી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને ગાઈસ, મારી ટ્રેનનું નામ હતું જેસલમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ, જે 3:45 આવવાની હતી. તો એની પહેલાં 2 ટ્રેન હતી, 3:15 તો આપણે પહોંચી ગયા હતા ટિકિટ લઈને. ગાઈસ, તમે જોઈ શકો છો આ ટ્રેન ગરીબ રથ ટ્રેન છે. ગરીબ રથ ટ્રેનમાં એવું હોય કે જે એસીના જે કોચ હોય એનું રેન્ટ કરતાં આ થોડુંક સસ્તું હોય છે, જે મિડલ ક્લાસ આમાં સફર કરી શકે. ગાઈસ, ચાલો હવે તમને સુરત રેલવે સ્ટેશનનો બહારનો નજારો બતાવું. વધારે વરસાદ હતો એટલે તમને બહારનું વધારે બતાવી નહીં શક્યો. તો હવે મારી ફેમિલી પણ મારા સાથે જ હતી, પણ એ લોકોનું રિઝર્વેશન હતું. એ લોકો જતા હતા રનુજા, મારે જવાનું હતું મહેસાણા. તો હવે ટ્રેન આવવાની તૈયારી હતી અને દરેક ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ટ્રેનના કોચના નંબર લાગી ગયા હતા. એટલે સૌ લોકો પોતપોતાના કોચની નજીક પહોંચી ગયા હતા અને મારે જવાનું હતું જનરલ કોચની સામે. ચાલો, ટ્રેન આપણી ફાઇનલી આવી ગઈ છે મિત્રો. હવે ઉપર ચડી ગયો. તમે ઓહો, બહુ ટ્રાફિક તમે જોઈ શકો છો મિત્રો, બહુ એટલે બહુ. તમે જુઓ ટ્રાફિક. જનરલમાં મુસાફરી કેવી રીતના કરવી એ પણ એક કલા છે. મિત્રો, હવે ટ્રેનનો ટાઈમ થઈ ગયો હતો એટલે હવે ટ્રેન ઉપડી હતી અને મને શરૂઆતમાં જગ્યા નથી મળી, પણ જોઈએ હવે આગળ ક્યારે જગ્યા મળે છે. આ પ્લેટફોર્મ નંબર 1નો નજારો છે અને ચોમાસામાં તો એકદમ સરસ મજાનો નજારો આવે, તમે જોઈ શકો છો. ગાઈસ, હવે સુરતની આપણી પવિત્ર નદી એટલે તાપીમાં રહેનારું કોઈ આજ સુધી કોઈ દુઃખી થયું નથી. અહીંયા આવીને લોકો સુખિત થાય છે. આ તાપીનો એક સાપ પણ કહી શકાય. દરેક નવા રસ્તે મીટ પટેલ બ્લોગ, ચાલો કરીએ ધમાલ. મીટ પટેલ બ્લોગ, ચાલો કરીએ ધમાલ. ગાઈસ, હું બારીની નજીક ઊભો હતો, તમે જોઈ શકો છો. અને બધા લોકો ઊભા હતા જે ઉપર બેસેલા હતા, તે પોતાના મોબાઈલમાં મસ્ત સિરીઝ જોતા હતા. બીજા લોકોના ચહેરા ઉપર એક જ આશ હતી કે મને ક્યારે જગ્યા મળશે. અરે તમારી જાતના સારા ખદડા. ફાઇનલી ગાઈસ, અંકલેશ્વર આવ્યું તો મારો સુખનો સૂરજ ઉગી ગયો. તમે જોઈ શકો છો મારી બાજુમાં લોકો જે હતા, બાજુમાં ભાઈ એકદમ જેન્ટલમેન હતા, તેમને મને જગ્યા આપી અને બેસાડ્યો. અને સામે જો બિચારા દૂર રનુજા સુધી જવાના હતા તો બિચારા થાકી ગયા હતા. અને બધાની બેગ જુઓ કેવી રીતના મૂકી છે, તમે જોઈ શકો છો. બધાની બેગ કેવી લાઇનમાં ઉપર નીચે જેમ જગ્યા મળે એમ મળી. અને ગાઈસ, ભરૂચ આવ્યું ત્યારે પણ ઉતરવા માટેની ટ્રાફિક તમે જોઈ શકો છો. મિડલ ક્લાસની આ જ કહાની છે. આપણને બરોડા આવ્યું એટલે આપણને થોડીક ભૂખ લાગી ગઈ હતી, તો વિચાર્યું કે ચાલો દાળ વડા ખાઈએ, પણ નહીં, દાળ વડા નહીં, આપણને વડાપાવ વધારે ભાવે છે તો વડાપાવ લીધા. જ્યારે વડાપાવનો ભાવ પૂછ્યો ત્યારે 30 રૂપિયા કીધા, પણ મેં કીધું કે એક વડાપાવના 30 રૂપિયા થોડાક વધારે હતા એટલે મેં પહેલાં ના પાડી દીધી, પણ પછી લઈ લીધું. અને પછી તો પાણીની બોટલ આવી ગઈ તો 20 રૂપિયાની પાણીની બોટલ લઈ લીધી. પછી તમે જોઈ શકો છો મારા ચહેરા ઉપર કેટલી ગરમી હતી, તમે જોઈ શકો છો. અને ફાઇનલી હવે અમદાવાદ આવવાનું હતું, તેથી મેં કીધું કે ચાલો આપણે પાછળ આપણા ફેમિલી સાથે રિઝર્વેશનવાળી ટિકિટમાં જતા રહીએ. અહીંયા થોડુંક વધારે જ ટ્રાફિક હતું. હું તો લિટરલી એટલું ટ્રાફિક હતું કે હું પોતે જ ત્યાં વોશરૂમમાં બી જઈ શક્યો નથી અને તમને બતાવી શક્યો નથી. પણ કંઈ વાંધો નહીં, આપણે સ્લીપર ક્લાસમાં પણ આપણી ટિકિટ છે તો ત્યાં જઈને હું તમને બતાવીશ કે વોશરૂમ કેવું હોય એનું. અને તમે જોઈ શકો છો અત્યારે. અને ફાઇનલી ગાઈસ, તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક અહીંયા છે ઉતરવા માટે. અને તમે જુઓ, એક કાકા વિડીયો ઉતારતો હતો તો કેવું મને ગાઈસ, અમદાવાદ એક મોટું રેલવે સ્ટેશન કહેવાય, એટલે અહીંયા 10 થી 15 મિનિટ ગાડી ઊભી રહેવાની હતી. પણ હું તરત ભાગ્યો, મારે S1ની તરફ જવાનું હતું જ્યાં મારા ફેમિલી મેમ્બર હતા. અને ગાઈસ ફાઇનલી હું ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશનમાં હું પહોંચી ગયો હતો.
ગાઈસ અત્યારે લોકો બધા જ નાસ્તો લેવા માટે ઉતરી પડ્યા હતા. સમોસા છે, ખમણ છે વગેરે જાતની વસ્તુઓ ખાવા માટે ઉતરી ગયા હતા. પણ આપણે તો ઓર્ગેનિક વસ્તુને વધારે પ્રિફર કરીએ છીએ. ગાઈસ આપણે ઇન્ડિયન રેલવેની સ્લીપર ક્લાસની વોશરૂમની કન્ડિશન જોઈએ. આની ઉપરથી તમે અંદાજો એક લગાવી શકો છો કે જનરલ ડબ્બામાં કેવું વોશરૂમ હશે. અમે સાબરમતી વહેતા પહેલાં જ સિગ્નલ નહોતું મળ્યું એટલે ટ્રેન પડી રહી હતી, તમે જોઈ શકો છો. અને તમે અમદાવાદના લોકોને પણ જોઈ શકો છો જે પોતાની ઘરની તરફ જતા હતા એવું લાગતું હતું. ફાઇનલી ગાઈસ આપણે અમદાવાદની આજીવિકા એવી સાબરમતી નદી તમે જોઈ શકો છો. કેટલું મસ્ત વ્યૂ હતો. રાતનો નજારો પણ કંઈ અલગ જ હોય, દિવસના પણ એક અલગ જ લાગે. અહીંયા અટલ બ્રિજ ઉપર તમે જાઓ તો સારી રીતના તમે નિહાળી શકો છો. સરસ મજાનો વ્યૂ હોય છે અને તમે તમારું માઇન્ડ ફ્રેશ થઈ જશે. હવે આગળ વધ્યા તો સાબરમતી સ્ટેશન આવ્યું. અહીંયા તો ફૂલ કામ ચાલુ હતું, તમે જોઈ શકો છો. અહીંયા તો પૂર ઝડપે કામ ચાલુ હતું અને અહીંયા કન્સ્ટ્રક્શન પણ કંઈ અલગ જ દેખાતું હતું. અહીંયા પણ બોમ્બે જેવું જ તે એક વિશાળ રેલવે સ્ટેશન બનશે એવું લાગી રહ્યું છે. અને આ સ્લીપર ક્લાસનું વોશ બેસિન છે અને ફાઇનલી આપણે કલોલ જંકશન પહોંચી ગયા. અને આ સ્લીપર ક્લાસની બોગીમાં કેટલી શાંતિ દેખાઈ રહી છે. અને આપણે પહેલાં આગળ જોયું કે જનરલ ડબ્બામાં કેટલો ક્રાઉડ હતો. જો હવે અમે બંને એક ફોટો પણ ખેંચી લીધો. અને હવે આ અંકલ સરસ મજાની ઠંડી ઠંડી છાશ લઈને આવી ગયા 10 રૂપિયામાં. હવે ફાઇનલી આપણું GJ2 એટલે અમારું મોજીલો મેહોના આવી ગયું. તો ઉતરવાની તૈયારીમાં જ હતો. ફાઇનલી તમે જોઈ શકો છો હું ઉતરી ગયો છું પ્લેટફોર્મ ઉપર. હવે આપણે જઈએ છીએ પ્લેટફોર્મની બહારની તરફ જઈએ છીએ. જેવો બહાર નીકળો તો તરત જ મને તમે જોઈ શકો છો વિડીયોમાં પાછળ TCએ મને પકડ્યો. પણ આપણી પાસે તો ટિકિટ હતી એટલે કોઈ ટેન્શન જ નહોતું, રિઝર્વેશન પણ હતું. મેં ટિકિટ બતાવી દીધી એટલે મને જવા દીધો. અને હવે ફાઇનલી અહીંયા સરકારે એવી સારી એવી સુવિધા કરી છે કે એક્સેલેટરમાં તમે ઉતરી શકો છો. વધારે તમારે ચડવું બી નહીં પડે, તમે જોઈ શકો છો. આ એક સારી સુવિધા છે કે જેને વધારે સામાન લઈને આપણે ઉતરવું હોય તો પણ વધારે તકલીફ પડતી નથી. અને હવે તમે અને ગાઈસ તમે કોમેન્ટ કરજો કે હવે નેક્સ્ટ વિડીયો આપણે શેનો બનાવીએ. દરેક નવા રસ્તે મીટ પટેલ